Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn Atwood machine related problem or pulley problem अथवा ગરગડીના દાખલાઓ, ગરગડીવાળા દાખલાઓ જે મોટાભાગના સ્ટુડન્ટ્સને ટફ પડે છે. અને આઈ એમ રિયલી વેરી સોરી કે લેક્ચર્સ 11thનું અપલોડ કરવામાં હું ખરેખર લેટ થઈ ગયો છું. there are various reasons, not health this time, પણ like I want to put best lecture. અને હજુ સુધી મને મગજમાં હજુ બી આ જે બી લેક્ચર બનાવું છું એ બી હોઈ શકે બેસ્ટ ના હોય, પણ આ ગરગડીવાળા જે દાખલાઓ છે એના હું 3 લેક્ચર મૂકીશ. સેમ દાખલાઓ, અલગ અલગ મેથડ. લેટ્સ પ્રેક્ટિસ ઇટ. જેને જે મેથડ ફાવે તે. તો હું વારાફરતી આના 3 લેક્ચર્સ મૂકીશ. એના પછી આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ ભણીશું. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ અને ગરગડીવાળા દાખલાઓ આપણે ગણવાનું ચાલુ કરીએ. ઇટ ઇઝ એટવુડ મશીન, યુ કેન કોલ ઇટ પુલી પ્રોબ્લેમ્સ. અચ્છા, તો ટાઇટલ લખીએ, નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ 0 કરી દો. અચ્છા, તો ટાઇટલ લખું છું અહીંયા, ગરગડી વાળા દાખલાઓ. આ બહુ જ અલગ અલગ ટાઈપના દાખલાઓ છે, તો મે બી હું કદાચ 4 લેક્ચર પણ કરું આના. તો ગરગડીવાળા દાખલાઓ, તો ગરગડી જે છે તેને તમે એટવુડ મશીન પણ કહી શકો, એટવુડ મશીન પણ કહી શકો, અથવા પુલી પ્રોબ્લેમ્સ પણ કહી શકો. બરાબર. અચ્છા, બેસિક અંડરલાઈંગ કોન્સેપ્ટ જે છે એ ન્યૂટનની ગતિના બીજા નિયમનો છે. બરાબર. અચ્છા, પહેલા તો તમે એક વસ્તુ અહીંયા સમજી લો કે અહીંયા આપણે જે દોરી ગરગડી હશે તો એ ગરગડી જે છે એ અત્યારે આપણે માનીને ચાલીશું કે દળ રહિત અને ઘર્ષણ રહિત છે. ગરગડીની વાત છે. બરાબર. કોની વાત છે? ગરગડીની. અચ્છા, અહીંયા જે દોરી વપરાશે તે પણ આપણે માનીને ચાલીશું કે દળ રહિત, તમારા સિલેબસમાં છે, હું નથી કહેતો, ઘર્ષણ રહિત અને ઇનએક્સટેન્સિબલ. બરાબર. ફ્રિક્શનલેસ, માસલેસ અને ઇનએક્સટેન્સિબલ એટલે કે ખેંચાય ના તેવી, તેની લંબાઈ વધતી નથી, ખેંચાય ન તેવી. તો આ દોરીની લાક્ષણિકતાઓ છે અને આ ગરગડીની લાક્ષણિકતાઓ છે. આ બે વસ્તુઓ આપણે સાથે લઈને ચાલીશું. બરાબર. અચ્છા, દાખલા તરીકે હું એક જસ્ટ તમને ઉદાહરણ આપું કે બરાબર. દાખલા તરીકે માની લો કે આ કોઈ બ્લોક છે m1 કિલોગ્રામનો, એને દોરીથી બાંધેલો છે. બરાબર. આ છે m2 બ્લોકનો અને આને આ સાઈડ બળ લગાડ્યું, આને આ સાઈડ મેં બળ લગાડ્યું. અચ્છા, મને એક વસ્તુ તમે કહો, આને આ સાઈડ હું બળ લગાડીશ તો બળ શું કરશે? પ્રવેગિત ગતિ. પ્રવેગિત ગતિ. તો માની લો આ દિશામાં આનો પ્રવેગ a છે, આનો પ્રવેગ a છે. અચ્છા, દોરી કેવી છે? ખેંચાય ના તેવી. દોરી દળ રહિત છે, ઘર્ષણ રહિત આમાં લખવાની જરૂર નથી. બરાબર. એટલે કે દોરી અને ગરગડી વચ્ચે કોઈ ઘર્ષણ નહીં થાય. અચ્છા, એનીવે, તો મને કહો આ પોઈન્ટ કેટલા પ્રવેગથી જશે? a થી. આ પોઈન્ટ કેટલા પ્રવેગથી જશે? a થી. આ પોઈન્ટ કેટલા પ્રવેગથી જશે? a થી. આ દિશામાં આ પોઈન્ટ a થી, કારણ કે ખેંચાય ના તેવી છે ને, એટલે જો આ ચાલશે તો સાથે દોરી બી ચાલશે. દોરીનો આ પોઈન્ટ a થી, દોરીનો આ પોઈન્ટ a થી, દોરીનો આ પોઈન્ટ a થી. તો આ બ્લોક પણ કેટલાથી ચાલશે? a થી. અચ્છા, આ બ્લોક કોના કારણે ચાલે છે? f ના કારણે? ના, આ બ્લોક ચાલે છે t ના કારણે. દોરીમાં શું ઉદ્ભવે ભાઈ? દોરીમાં તણાવ બળ ઉદ્ભવશે. એ તણાવ બળના કારણે આ બ્લોક ચાલે છે. વિચારો, આ દોરી ના હોત તો આ બ્લોક ચાલતો? આ દોરી, આ જે દોરી છે એ ના હોત તો આ m1 માસ વાળો, m1 દળવાળો બ્લોક જે છે તે ચાલતો નહીં. દોરીમાં શું ઉદ્ભવે છે? તણાવ બળ ઉદ્ભવે છે. તો આ વસ્તુ યાદ રાખ. અને એક દોરી, આ બી યાદ રાખજો, એક દોરી તો તણાવ બળનું એક મૂલ્ય.
એટલે કે અહીંયા બી ટી હશે. અચ્છા, અહીંયા અવે ફ્રોમ આવી રીતે ટી લાગશે. યાદ રાખજો, તણાવ બળમાં મેં કીધેલું છે અવે ફ્રોમ પોઈન્ટ લાગે છે, જે જ્યાં આગળ તમે શોધતા હોય તેનાથી દૂર. દાખલા તરીકે તમે અહીંયા શોધતા હોય તો અવે ફ્રોમ પોઈન્ટ, અહીંયા શોધતા હોય તો અવે ફ્રોમ પોઈન્ટ. પણ દરેક જગ્યાએ તણાવ બળનું મૂલ્ય કેવું હશે? સરખું. દરેક જગ્યાએ તણાવ બળનું મૂલ્ય કેવું હશે? યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો દોરી એક જ હોય તો તણાવ બળનું મૂલ્ય દરેક જગ્યાએ કેવું હશે? સરખું હશે. જો દોરી એક જ હોય તો તણાવ બળનું મૂલ્ય દરેક જગ્યાએ કેવું હશે? સરખું હશે. અચ્છા, બીજી વાત આમાં એક તમને શોર્ટકટ આપ્યું હતું, A ઇઝ ઇક્વલ ટુ F નેટ બાય M નેટ. અચ્છા, આ શું છે? કુલ દળ. અને આ શું છે? F નેટ. ગતિ માટે જવાબદાર બળો નો સરવાળો. આ યાદ રાખજો, ગતિ માટે જવાબદાર બળોનો સરવાળો. અહીંયા જો ગતિ m1 ની ગતિ જે છે એ t કરાવે છે, પણ સમગ્ર ગતિ માટે જવાબદાર કોણ છે? ઓનલી f, t નહીં. ઓનલી f જવાબદાર છે, t જવાબદાર નથી. t તો સપોર્ટમાં છે. આ સમજી લો હકીકતને. t શું છે? સપોર્ટમાં છે. આ f ના હોત તો ટી ઉદ્ભવવાનો સવાલ જ નતો. એફ ના કારણે ટી ઉદ્ભવ્યો છે. તમે ખેંચશો તો દોરીમાં તણાવ બળ ઉદ્ભવશે. તો આ ટી કેવી રીતે ઉદ્ભવ્યો? એફ ના કારણે. બરાબર? તો યાદ રાખો, અહીંયા જો હું સમીકરણ લખતો તો શું લખતો? પ્રવેગ થઈ જતો A બરાબર F આ અપોન M1 પ્લસ M2. ફરીથી રિપીટ કરું છું. તમે કહેશો ટી કેમ નથી અહીંયા? તો હું એમ કહીશ કે ટી જે છે ને એ આની અસરથી ઉદ્ભવ્યો છે. વિચારો, આ ના હોત તો? સમજાય છે કે નહીં? આ ના હોત તો ટી નો કોઈ સવાલ જ નતો. ટી તો આના ખેંચવા માટે પેદા થયો છે, જોડેલો છે એટલા માટે પેદા થયો છે. તો આ ગતિ માટે જવાબદાર બળ કયું છે? F. આ છે તો આખું ચાલે છે. બરાબર? તો આ હકીકતોને ધ્યાનમાં રાખો અને આપણે થોડા ઘણા ઉપરથી નહીં, ડિટેલમાં દાખલાઓ ગણવાનું ચાલુ કરીએ. ચાલો, ચલો અહીંયા જો તમને એક દાખલો બતાવો. આને દ્રઢ આધાર કહેવાય. યાદ રાખજો, વારંવાર નહીં લખું. દ્રઢ આધાર. બરાબર? અચ્છા, અહીંયાથી આ ગરગડી છે. બરાબર? આ શું છે? ગરગડી. દર વખતે ડબલ ડ્રો નહીં કરું, સિંગલ જ ડ્રો કરીશ. આ તો પહેલી વખત છે એટલા માટે. બરાબર? અચ્છા, હવે જુઓ, અહીંયાથી એક દોરી પસાર થાય છે અને આવી રીતે દળ લટકાવેલું છે અને એ દળ છે 1 કિલોગ્રામ. બરાબર? એ દોરી આંબી જાય છે અને અહીંયા દળ લટકાવેલું છે 3 કિલોગ્રામ. બરાબર? તો આપણને શું કહે છે? દોરી સીધી છે ભાઈ, એવી આડી નહીં હોય, સીધી હશે. તો આપણને શું કહે છે કે પ્રવેગ શોધો. 1 અને 2 કે છે તણાવ બળ શોધો. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. બરાબર? અચ્છા, શોર્ટકટ પછી આપણે ડિસ્કસ કરીશું. પહેલા લોંગ વાળી મેથડ કરી નાખીએ. બરાબર? અચ્છા, અહીંયા જો મને કહો, બંનેમાંથી આ ઘર્ષણ રહિત છે દોરી, અરે ગરગડી અને દોરી વચ્ચે કોઈ ઘર્ષણ બળ લાગતું નથી. બરાબર? અચ્છા, ધ્યાનથી જોજો. બંનેમાંથી કયો પદાર્થ નીચે જશે અને કયો પદાર્થ ઉપર જશે? 3 kg વાળો પદાર્થ માની લો એ જેટલા પ્રવેગથી નીચે જાય છે, તો આ એ જેટલા પ્રવેગથી ઉપર જશે. સર કેમ આવું? શું દોરી એક જ છે અને દોરી કેવી છે? ખેંચાય ના તેવી. હવે આના કારણે તણાવ બળ ક્યાં ઉદ્ભવશે? અવે ફ્રોમ નોર્મલ. શું T1 લખું? અવે ફ્રોમ નોર્મલ. શું T2 લખું? મારે તો જેના શોધવાના છે, જે દળો છે, ત્યાં આગળ તો તણાવ બળ લગાડીશ અવે ફ્રોમ પોઈન્ટ. પણ T1 અને T2 નહીં આવે, T જ આવશે. કેમ? જો દોરી એક જ છે. આ ગરગડી પર જે દોરી ભરાયેલી છે, 2 દોરીઓ થોડી છે, આવી રીતે છે.
એક જ દોરી છે, આમ પહેરાઈ દીધી આમ કરીને, આ એક જ દોરી છે અને એક દોરી તો તણાવ બળનું મૂલ્ય એક જ હોય, અહીંયા બી ટી, અહીંયા કોઈ પણ જગ્યાએ તમે તણાવ બળનું મૂલ્ય લઈ લો ટી જ હશે, બરાબર. અચ્છા, અવે ફ્રોમ પોઈન્ટ તમને શીખવાડેલું છે, બરાબર. તો હવે એફબીડી બનાવીએ. એફબીડી બનાવતા પહેલા તમને આ બધી બાબતોની ખબર છે. સૌથી પહેલા શું કરો, બધા બળોની ચર્ચા કરો. તો એક તો તણાવ બળ લાગે છે. તણાવ બળ કેમ લાગે છે? કારણ કે આને હું M2 કહી દઉં, આને હું M1 કહી દઉં, આ નીચે શું M2G લાગશે અને આ M1G લાગશે, બરાબર ને. આ ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે છે, યાદ રાખજો. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ દાખલો ગણીએ છીએ આપણે, બરાબર. તો આ હકીકત યાદ રાખજો, આ M2G, આ M1G. હવે શું કરું? એફબીડી બનાવવું. સૌથી પહેલા આપણે M1 નું એફબીડી બનાવીએ. M1 માટે શું કરો? જે દળ આપેલું છે તેને બિંદુવત દળ તરીકે સ્વીકારો. નીચે શું લાગે છે? M1G. અચ્છા, ઉપર શું લાગે છે? ટી. અચ્છા, શું બીજું કોઈ બળ લાગે છે આના વગર? શું કોઈ બીજું કોઈ બળ? આ તો M1G અને ટી હોય તો પદાર્થ ગતિ કરતો જ ના હોય. આ તો સંતુલન અવસ્થા દર્શાવે છે. ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ. અહીંયા જુઓ, આ A થી ઉપર જાય છે. આ બ્લોક આવી રીતે જશો, વિચારો આમ જશે. તો આપણે એફબીડી હંમેશા કઈ પરિસ્થિતિમાં બને? સંતુલન અવસ્થામાં. અચ્છા, હવે પદાર્થ આમ જતો હશે તો એને બ્રેક મારવા માટે એ પ્રવેગથી ઉપર જાય છે, તો એમે ક્યાં મૂકી દો? નીચે. આભાસી બળનો કન્સેપ્ટ લાસ્ટ લેક્ચરમાં ચલાવેલું છે, અટેન્ડ કરી લો તે લેક્ચર. બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. આ નહીં આવડે તો આ બધા દાખલાઓ ભૂલી જાઓ. ફરીથી હું રિપીટ કરું છું, લાગતા બળોની ચર્ચા કરી પછી પણ મેં કીધું કે એફબીડી તો સંતુલન અવસ્થામાં લાગે, આ 1 kg તો ઉપર જાય છે, તેને સ્થિર કરવા માટે એટલું જ બળ નીચે. કેટલું? એ છે તો એમ એ નીચે મૂકી દો. બળ મૂકવાનું છે ને, અહીંયા પ્રવેગ નથી મૂકવાનું, તો એમ એ નીચે મૂકી દીધું. તો આ થઈ ગયું ટી બરાબર એમ એ પ્લસ M1G. M1A થશે ને, M1A પ્લસ M1G. અચ્છા, એ જ રીતે નંબર 2, M2 માટે આપણે એફબીડી બનાવી દઈએ. ચાલો, ઉપર ટી લાગે છે, અવે ફ્રોમ પોઈન્ટ લાગે ને, દોરી ઉપર અવે ફ્રોમ પોઈન્ટ, નીચે M2G લાગે છે, બરાબર. અચ્છા, જો બ્લોક શું સંતુલિત, એફબીડી સંતુલન અવસ્થામાં, સંતુલિત અવસ્થામાં લાગે એટલે કે સ્થિર અવસ્થામાં લાગે, સમજાય છે કે નહીં? તો ઇન ધેટ કેસ આ તો નીચે જાય છે, સ્થિર નથી એ જેટલા પ્રવેગથી, તો એમ એ ક્યાં મૂકી દઉં? ઉપર મૂકી દઉં. આ વખતે સમજી લો, M2A, M2 વજન છે તો M2A મૂકી દીધું મેં. એ જેટલા પ્રવેગથી આ સાઈડ જાય તો એમ એ ઊંધી દિશામાં મૂકી દો. પ્લીઝ આને રિપીટ કરીને જુઓ અને આ જે એમ એ મૂકવા વાળી હકીકત છે તે સમજી લો એક વખત. મેં તમને એમ કીધું કે આ M1G લાગે છે, આ ટી લાગે છે અને સમગ્ર તંત્ર જે છે એ ઓબ્વિયસલી આનું વજન વધારે છે, ઘર્ષણ રહિત ગરગડી છે, તો આમ ગતિ કરશે. તો પહેલા જ્યારે આનું એફબીડી બનાવ્યું આપણે, આનું, અચ્છા ટી એક જ લાગશે એ બી વાત થઈ ગઈ. જ્યારે આનું એફબીડી બનાવ્યું તો આ ઉપર આ નીચે, તો મેં તમને કીધું ટી મૂક્યો M1G, પછી પ્રવેગ આ કઈ દિશામાં જાય છે? ઉપર. કેટલા પ્રવેગથી? એ પ્રવેગ ધારેલો છે, બરાબર, એ પ્રવેગથી. તો એમ એ વિરુદ્ધ દિશામાં મૂકી દો. એને સ્થિર કરવું પડશે ને, જેટલા બળથી ઉપર જાય છે એટલું બળ નીચે. કેટલા બળથી? M1A થી જશે. આવી રીતે જાય છે ને એટલા માટે, બરાબર. તો એને વિરુદ્ધ દિશામાં મૂકી દીધો. તો આનું સમીકરણ શું થઈ જશે? અહીંયા જુઓ, આ થઈ જશે T2 થોડો આવશે, ટી જ આવશે ને, દોરી એક જ છે. ટી પ્લસ M2A બરાબર M2G. હવે તો આ તો તમે સ્થિર કરી નાખ્યું ને. જો A થી નીચે જાય છે તો M2A ઉપર, તો સ્થિર થઈ ગયું. તો ઉપર લાગતા બળ બરાબર નીચે લાગતું બળ. T પ્લસ M2A સમાન દિશામાં છે, એ એડ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ M2G. અચ્છા, ટી ને એલિમિનેટ કરી નાખો. ટી ને આને સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2. લોપની રીત વાપરો. ટી ની જે કિંમત છે અહીંયા મૂકી દો. જે કરવું હોય, હું એક કામ કરું, ટી ની કિંમત અહીંયા મૂકી દઉં, અથવા તમે લોપની રીત પણ વાપરી શકો. તો ટી ની કિંમત સમીકરણ 1 માંથી 2 માં મૂકતા, 2 માંથી 1 માં મૂકવું હોય તો પણ વાંધો નહીં. તો શું છે? M1A પ્લસ M1G, M1A પ્લસ M1G પ્લસ M2A ઇઝ ઇક્વલ ટુ
m2g। અચ્છા, પ્રવેગ બી બંનેનો સમાન હશે ને? પ્રવેગ બી બંનેનું શું હશે? સમાન હશે। m1a m1g this that। શું શોધવાનું છે તમારે? શું શોધવાનું છે? એ શોધવાનું છે। તો m1a પ્લસ m2a m2g માઇનસ m1g, એ કોમન નીકળશે અહીંયા, m1 પ્લસ m2 m2g માઇનસ m1g અપોન a બરાબર m2g m1g અપોન m1 પ્લસ m2। જો અહીંયા શોર્ટકટ છે તમારું, બતાડી દઉં છું તમને, બતાડી દઉં છું। તો a બરાબર m2 કેટલો છે? 3g માઇનસ 1g ડિવાઇડેડ બાય 4, તો 2g ભાગ્યા 4, તો a બરાબર g ભાગ્યા 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। g ની કિંમત 10 મૂકી હોય તો 10 લો, 9.8 તો 9 પડતા। અહીંયા જવાબ લાવવાનો મારો હેતુ નથી, g ની જે કિંમત હોય મૂકી દો તમારી રીતે, બરાબર। આપણે g/2 આટલી સુધી આન્સર રાખીએ। અચ્છા, હવે તમને શું કીધું છે? પ્રવેગ શોધાઈ ગયો। હવે તમને t શોધવાનું કહે છે। શું શોધવાનું કહે છે? t। તો આ રહ્યો t, પ્રવેગ શોધાઈ ગયો છે, બરાબર। ફ્રેમમાં હોય તો અહીંયા કિંમત મૂકીને દાખલો ગણી લઈએ આપણે, બરાબર। આ સમીકરણ જુઓ તમે, આ સમીકરણ જુઓ, t બરાબર m1a 1g m1a 1g થોડું થશે, m1 એ કેટલો આવ્યો? g/2 પ્લસ m1g એટલે g, તો t કેટલો આવ્યો? 3g/2 ન્યૂટનમાં। તણાવ બળ તો બળ છે ને, તો ન્યૂટનમાં 2g પ્લસ g 3g/2 કેટલો આવશે? 3g/2। આનું શોર્ટકટ બી છે તણાવ બળનું, પણ તણાવ બળનું શોર્ટકટ નહીં કહું, દર વખતે કામ લાગશે નહીં। તો આ બસ સિમ્પલ દાખલો થઈ ગયો, સમીકરણો બનાવ્યા, જવાબ લાયા। અચ્છા, હવે તમને જો શોર્ટકટ કહું, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે, આમાં કઈ ડિફિકલ્ટી નહીં પડી હોય, બરાબર। બધા કન્સેપ્ટને ડિટેલમાં ધીરે ધીરે કરીને ચલાવી દીધા છે, બરાબર। જુઓ ટી કેવું કામ લાગ્યો તમને, જો તમે T1 T2 મૂકતા તો ફસાઈ જતા, બરાબર। અચ્છા, ચલો તણાવ બળ શોધવા માટે તમારે સમીકરણો બનાવવા પડશે, પણ પ્રવેગ શોધવા માટે સમીકરણ બનાવવા પડશે નહીં। પ્રવેગ શોધવા માટે સમીકરણ બનાવવા પડશે નહીં। અચ્છા, ધ્યાનથી જોજો, ગરગડીવાળા પ્રોબ્લેમ જે છે, પ્રોબ્લેમ એટલે દાખલાઓ જે છે એમાં બહુ આસાન રીતે તમને બતાડું છું। હું શું કહું છું તમને એક મેં શોર્ટકટ કીધું હતું, a ઇઝ ઇક્વલ ટુ f net બાય m net। દળ જે છે ને અદિશ રાશિ છે, દળ જે છે અદિશ રાશિ છે, તો m1 પ્લસ m2 3 પ્લસ 1, હા કે ના? m1 પ્લસ આ શોર્ટકટ છે, m1 પ્લસ m2। અચ્છા, f net શું હતો? ગતિ માટે જવાબદાર બળોનો સરવાળો। અચ્છા, ગતિ માટે જવાબદાર તણાવ બળ તો છે નહીં, તમને પહેલા જ મેં વાત કરી દીધી છે। ગતિ માટે જવાબદાર બળ અહીંયા તણાવ બળ નથી, ગતિ માટે જવાબદાર આ બળો છે, જુઓ m2g અને m1g। ગુરુત્વાકર્ષણ બળ ના હોત તો શું આ નીચે જતું? વિચારો, તમે વિચારો, જો તમે શૂન્ય અવકાશમાં સેટઅપ લઈ જાઓ, ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો આ થોડું આવી રીતે નીચે જતું, ત્યાંનું ત્યાં રહેતું, તો તણાવ બળ ઉદ્ભવવાનો સવાલ જ નહોતો। તો ગતિ માટે જવાબદાર બળો આ બે છે। અચ્છા, હવે હું તમને પૂછું, આને હું f1 નામ આપી દઉં, આને f2। આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, બરાબર। તો f1 પ્લસ f2, બરાબર। આને f1 કહી દીધું, આને f2। અચ્છા, તમે કહેશો હા બરાબર છે, હવે કરી નાખો m2g પ્લસ m1g, કરી નાખીએ। m2g પ્લસ m1g બંને એક જ દિશામાં છે, ડિવાઇડેડ બાય m1 પ્લસ m2, પણ આ તો m2g માઇનસ m1g આવે છે, પ્રોબ્લેમ થઈ ગયો, બરાબર। તો ક્યાંક આપણે ફેલ થઈ ગયા છીએ, તો આ તો ખોટો જવાબ છે। હા, તો અહીંયા પણ તમે એક વસ્તુ જુઓ, અહીંયા એક વસ્તુ જુઓ, તમે ધ્યાનથી જોજો। અહીંયા જો હું આને કાપી લઉં અહીંયાથી, તો આ પડવાની સ્પીડ આની વધી જતી,
જો અહીંયાથી આને હું કાપી લઉં તો આ જે 3 kg છે તેની નીચે પડવાની સ્પીડ વધી જતી, નીચે પડવાની સ્પીડ વધી જતી. એનો મતલબ આ જે બંધાયેલું છે 1 kg એ 3 kg ની ગતિને અવરોધે છે. 3 kg ની ગતિને શું કરે છે? અવરોધે છે. ગરગડીના બંને બાજુ છે, બંને એક દિશામાં છે, પણ ગરગડીની એક સાઈડ બંને હોત તો એનો સરવાળો કરી લેતો. ગરગડીની એક સાઈડ બંને હોત તો હું શું કરી લેતો? એનો સરવાળો કરી લેતો. ફરીથી રિપીટ કરું છું, ગરગડીની એક જ સાઈડ હોત તો બંનેનું શું કરી લેતો? હું સરવાળો. પણ ગરગડીની અલગ અલગ સાઈડ છે, આને કન્સ્ટ્રેન્ડ મોશન બી કહે છે. જો 3 kg ની ગતિને 1 kg અવરોધે છે. જો આ ના હોત તો સડસડાટ નીચે જતું. આ છે તો એ ઓછા પ્રવેગથી જશે, ઓછા પ્રવેગથી જશે. એનો મતલબ 1 kg ની સ્પીડ જે છે એ 1 kg જે છે એ 3 kg ની ગતિને અવરોધે છે, અવરોધે છે. તો હકીકતમાં આને હું શું કામ કરું? ધ્યાનથી જોજો, આમને આમ સીધા કરી નાખું. હા, આને હું આમ જવા દો. ગરગડી છે ને, આ વાયર કેવું, આ જે તાર છે તમે વિચારો, આમ થઈ જશે. દોરી જે છે આમ થઈ જશે. તો આવું સેટઅપ થશે. જો M1G 1 kg દોરી આ લાગશે, M2G 3 kg. તો જો બંને બળો વિરુદ્ધ દિશામાં છે કે નહીં? તો શું થશે? M2G માઇનસ M1G ડિવાઇડેડ બાય M1 પ્લસ M2. પતી ગયો દાખલો. ટી શોધવા માટે તમારે ગમે તે એકનું FBD બનાવવું પડે. એ મળી ગયા પછી ટી શોધવા માટે બંનેમાંથી કોઈ એકનું FBD બનાવવું પડે. તો આ સમજી લો હકીકતને, આ હકીકતને સમજી લો. આ શોર્ટકટ થઈ ગયું, સીધો જવાબ આવી ગયો અહીંયાથી. બરાબર ને? સમજાય કે નહીં? 1 kg જે છે એ 3 kg ની ગતિને અવરોધે છે. તો આપણે શું કર્યું? આ બંનેને આવી રીતે આમ કરી દીધા. બરાબર ને? આવી રીતે ખોલી દીધા. તો જો આ એરો ક્યાં જશે? એક એરો અહીંયા જશે, આ એરો અહીંયા જશે, અને આ જે એરો છે એ આમ આવશે, આ એરો આમ આવશે. બરાબર? તો જુઓ, બંને સદીશો 4 kg ના તંત્ર માટે આ બંનેને ભેગા કરું તો શું થઈ જાય? અહીંયા 4 kg થઈ જાય. આ M2G, આ M1G. હા કે ના? અચ્છા, કઈ દિશામાં જશે? આ મોટું છે ને, તો આ દિશામાં પ્રવેગથી જશે. સમજાય કે ના સમજાય? આ દિશામાં જશે. તો આનું FBD બનાવો. જો FBD બનાવો. M2G M1G અને MA પાછળ મૂકો. કેમ MA? M શું છે? M નેટ 4 kg છે ને. આ એ કોને લાગે છે? 4 kg ને. તો જોઈ લો તમે, બની જશે અહીંયાથી MA પ્લસ M1G બરાબર M2G. તો A બરાબર M2G માઇનસ M1G ડિવાઇડેડ બાય M નેટ. આ M શું છે? કુલ છે. 4 kg ઉપર લાગે છે ને, તો 4 આવી ગયું ત્યાં. બરાબર કે નહીં? આવી ગયું કે નહીં આ જવાબ? અહીંયાથી FBD બનાવો શોર્ટકટ મેથડ તમે શીખી જાઓ કે જો ગતિ અવરોધાતી હોય તો બળો માઇનસ કરી દો. અને યાદ રાખો કે આ સૂત્રમાં તણાવ બળ લેવાનું નથી. તણાવ બળ ગતિ માટે જવાબદાર નથી. એ ગતિની અસરના કારણે દોરી પર ઉદ્ભવે છે. સોરી, હા, ગતિની અસરના કારણે. ગતિ તો કોણ કરાવે છે? આ ગુરુત્વાકર્ષણ બળ જે છે M2G અને M1G જે લાગે છે તે ગતિ કરાવે છે. તો જો આ 3 આ ના હોત તો આ ફટાફટ પડતું, આ ગતિને અવરોધે છે. તો M2G માઇનસ M1G ડિવાઇડેડ બાય M1 પ્લસ M2. યાદ રાખી લેજો, આ યાદ રાખી લેજો. ચાલો, તો આ શોર્ટકટ થઈ ગયું. કિંમતો મૂકો, જવાબ લાવો. એ મળી ગયો. પછી એક તમે આગળ સમીકરણ બનાવેલું છે ને, ગમે તે એકનું ટી નું સમીકરણ, FBD નું સમીકરણ બનાવી દો અને પછી એની કિંમત મૂકી દો, જવાબ આવી જશે ત્યાં આગળ. ચાલો, તો આઈ હોપ તમને પ્રોપર આ મેથડ જે છે એ ખબર પડી ગઈ હશે. નોટ્સ બનાવજો આના પ્રોપર, નોટ્સ બનાવજો આના પ્રોપર. ચાલો, જાતે ટ્રાય કરો ગણવાનું. બે કેજી 2 kg 3 kg. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ દાખલો છે. તો આપણને કે છે 1 એ શોધો,
2 टी શોધો બરાબર. અચ્છા, ટી માં છે ને આ વખત 2 શોધવા પડશે, T1 એન્ડ T2, કારણ કે દૂરીઓ કેટલી છે જુઓ. દાખલા તરીકે આને હું T1 નામ આપું તો આ બી T1 થશે, દૂરી એક જ છે પણ અહીંયા દૂરી બદલાઈ જાય છે. તો આનું શોધવું હોય તો T2 આમ આવશે, આનું શોધવું હોય તો T2 આમ આવશે. યાદ રાખજો આ જુઓ મેથડ. ઘણા બધા છોકરાઓ ડાયરેક્ટ જો બુકમાં જોશે ને કોઈ એરર લેસ કે એચસી વર્મા કે કોઈ બીજી બુક હશે તો 2 એરર, તો તમને પ્રોબ્લેમ થશે. આવું છે, હા જો આવું છે બરાબર. તો જ્યારે હું આનું એફબીડી બનાવું ને તો ટી આમ લેવાનું, અને જ્યારે આનું એફબીડી તો ટી આમ લેવાનું. લેવો તો પડશે જ ને ટી. આખી દોરી છે તો આખામાં તણાવ બળ હશે તો ગણવો તો પડશે જ. તો જેટલું અહીંયાથી આમ એટલું નીચેથી, કારણ કે દોરી એક તો તણાવ બળનું મૂલ્ય સમાન બરાબર. આનું ગણતા હોય તો આમ લાગે, આનું ગણતા હોય તો આમ લાગે. બુકમાં જો તમે કન્ફ્યુઝ કે આ 2 કેમ લીધા છે, કન્ફ્યુઝ થઈ જશો બરાબર. તો મેં તમને એ ક્લિયર કરી દીધું કે જ્યારે આનું ગણતા હોય તો એ આમ આવશે અવે ફ્રોમ પોઈન્ટથી દૂર, અને જ્યારે આનું ગણતા હોય તો આમ આવશે અવે ફ્રોમ પોઈન્ટ બરાબર. અચ્છા, તો ચલો તણાવ બળની ચર્ચા થઈ ગઈ. તંત્ર ક્યાં જશે? તંત્ર ક્યાં જશે? આમ જશે. ધારી લીધું એ પ્રવેગથી, કારણ કે ટોટલ 5 થાય છે ને તો આમ જશે નીચે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. અને આ કેમ જશે? આમ જશે. અચ્છા, અહીંયા જો હું એ શોધું બરાબર. હવે એનું ડાયરેક્ટ હું સૂત્ર મૂકું, એફનેટ અપોન એમનેટ. અચ્છા, થોડી આકૃતિ મોટી બનાવી દઈએ. જો એક તો આને લાગશે, આને હું M2 નામ આપી દઉં, M2G, બીજું T2, આને T2 અહીંયા લાગશે, અને આને હું M3 આપી દઉં, M3G બરાબર. આને હું M3 કહી દઉં, આને હું M1 કહી દઉં, તો અહીંયા આને લાગશે M1G. ગુરુત્વાકર્ષણ બળ તો નીચે જ લાગશે હંમેશા બરાબર. આ બી એ પ્રવેગથી બધા દોરી તો ઇનએક્સટેન્સિબલ છે, ખેંચાય ના તેવી છે. એનો મતલબ શું થયો કે જેટલો પ્રવેગ આનો હશે એટલો જ પ્રવેગ આનો હશે, એટલો જ પ્રવેગ આનો હશે, હા કે ના? અચ્છા, એ બરાબર એફનેટ બાય એમનેટ. તો હું શું કરું, આને આમ ખોલી દઉં, સમજાય છે ને? આવી રીતે ખોલી નાખો. આમ છે તો આમ ખોલી નાખો, એને આવી રીતે છે તો એને આમ ખોલી નાખો બરાબર. તો આવી આકૃતિ થઈ જાય. જુઓ, પહેલા તો આને M1 પ્લસ M2 પ્લસ M3 કરી દો બરાબર. આકૃતિ આવી થઈ જશે બરાબર. ત્રણ કેજી, 2 કેજી, 2 કેજી. જો આ એરો જે છે એ આમ ખુલશે, આમ ખુલશે. તો આ એરો આમ જશે, M1G. જો M2G આમ જશે. તણાવ મૂકવાનું નથી, તણાવ બળ ગતિ માટે જવાબદાર ઘટક નથી. એફનેટ શું છે યાદ રાખો, એફનેટ છે ગતિ માટે જવાબદાર ઘટક, તણાવ બળ ગતિ માટે જવાબદાર ઘટક નથી. તો M3G આમ આવશે. તમે કહેશો દૂરીમાં M2G, અરે ભાઈ વજન છે કે નહીં આનું? આગળ આવા દાખલા કરાવી દીધા છે આપણે. તો આ ટોટલ કેટલું થઈ જશે? 5G થઈ જશે. જો આ બે એક દિશામાં છે, ટોટલ કેટલા છે? 3 છે. તો આવી રીતે લખી શકાય, F1 પ્લસ F2 પ્લસ F3. તો આને હું F3 કહી દઉં, આને હું F1 કહી દઉં, અને આને હું F2 કહી દઉં, અને આને હું F1 કહી દઉં બરાબર. અચ્છા, જે નીચે ગતિ થાય છે હું બી માનું છું, પણ અહીંયા ધન ઋણનો કોઈ સવાલ નથી. તો મોટી કિંમત આગળ લઈ લઈશ બરાબર. મોટી કિંમત આગળ લઈ લઈશ. જો M1G આ સાઈડ છે, M2G M3G પ્લસ લઈ લો બરાબર. M3G પ્લસ M2G માઇનસ આ દિશામાં છે M1G, ડિવાઇડેડ બાય શું થઈ જશે? 3 4 5 6 કિલોગ્રામ થઈ જશે બરાબર. પતી ગયો દાખલો, ગણી નાખો. M3G કેટલું થઈ જશે? 3G પ્લસ 2G માઇનસ 2G ડિવાઇડેડ બાય 6. જવાબ આવ્યો G/2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમારે પેલી રીતે એફબીડી ની રીતે ગણવું હોય તો બી ગણી લો, જવાબ સરખો જ આવશે, અલગ આવશે નહીં. જો આ
આ બેના વજન ક્યાં લઈ જાય છે? તંત્રને આમ લઈ જાય છે. 2G આમ લઈ જાય છે, 3G આમ લઈ જાય છે, અને આ આવી રીતે લઈ જાય છે. તો વિરુદ્ધ દિશામાં છે તો માઇનસ કરી દીધું. એફબીડી બનાવવું હોય તો એફબીડી વાળી મેથડથી કરો. અચ્છા, હવે શું કહે છે? તણાવ બળ શોધવાનું કહે છે. શું કહે છે? તણાવ બળ શોધવાનું કહે છે. તો એ યાદ રાખીશું. G/2 આવ્યો છે. એ કેટલો આવ્યો છે? G/2. G/2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પહેલા T2 શોધી લઉં. તો 3 kg નું એફબીડી બનાવું. બરાબર, T2 શોધી. જો 3 kg નું બનાવું તો T2 ક્યાં લેવાનું? દોરીમાં ઉપર લેવાનું. હા કે ના? અચ્છા, M3G ક્યાં લાગે છે? નીચે. તો M3G નીચે લઈ લઉં. અચ્છા, હવે જો આ તંત્ર એ જેટલા પ્રવેગથી નીચે જાય છે તો એફબીડી કઈ અવસ્થામાં લાગે? સ્થિર સ્થિતિમાં. તો મારે એટલું જ બળ ક્યાં મૂકી દેવાનું? M3A ઉપર મૂકી દેવાનું. તો આ થઈ ગયું T2 પ્લસ M3A બરાબર M3G. સ્થિર સ્થિતિમાં લાવી દીધું ને, એથી નીચે જાય છે તો ઉપર મૂકી દીધું M3A. બરાબર, તો જો અહીંયા T2 બરાબર M3G માઇનસ M3A. તો M3G માઇનસ A. M3 કેટલું છે? 3G, અને A કેટલો આવ્યો છે? G/2. તો 2G માઇનસ G 3G/2 ન્યૂટન. તણાવ બળનો એકમ શું થશે? ન્યૂટન. અચ્છા, હવે તમે T1 માટે આનો એફબીડી બનાવો અથવા 2 kg નો એફબીડી બનાવો. બંનેમાંથી જે તમને ઠીક લાગતું હોય, બંનેમાંથી જેનો એફબીડી તમારે બનાવો હોય તેનો બનાવી શકો. હું એક કામ કરું 2 kg નું, કારણ કે તમને ખબર પડે તણાવ બળ કેવી રીતે લાગશે. બરાબર, T2 કેટલો આવ્યો છે? T2 કેટલો આવ્યો હતો? G/2 આવ્યો હતો. બંને માટે બનાવો. T2 તમને યાદ હોય તો જુઓ, અહીંયા આને લાગશે T2, M2G અને T1. અચ્છા, નીચે જાય છે તો MA ક્યાં મૂકી દો? M2A આવશે ને. તો T1 પ્લસ M2A બરાબર M2G પ્લસ T2. કિંમતો મૂકી દો. એ બી તમારી જોડે છે, TB મળી ગયું છે. T1 ને કરતા બનાવી દો. તમારે આનાથી ના કરવું હોય તો તમે આ કોનું બનાવ્યું? 2 kg નું એફબીડી. જો આ વખત તણાવ બળ ક્યાં મૂક્યું છે? મેં નીચેની બાજુ, અવે ફ્રોમ પોઈન્ટ. કેટલો? T2 જેટલો, કારણ કે દોરી એક તો તણાવ બળનું મૂલ્ય સમાન. અચ્છા, આના માટે બી તમે એફબીડી 2 kg માટે બનાવી શકો. એફબીડી આમાં લાગશે તમારું M1G નીચે, T1 ઉપર. પ્રવેગ ઉપર છે તો M1A ક્યાં મૂકી દો? નીચે. હવે આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. બરાબર, તો ઉપર લાગતું બળ સંતુલન સ્થિતિમાં આવી ગયું ને. M1A પ્લસ M1G કિંમત મૂકી દો, પતી ગઈ. તો તમે કાં તો આનાથી T1 શોધો, કાં તો આનાથી. બંને જવાબ તમારા સરખા આવશે. કિંમતો મૂકી દો. ચાલો, એક એક નાની નાની વસ્તુ યાદ રાખજો. બહુ મજા આવશે ભણવાની, બહુ જ મજા આવશે ભણવાની. એક એક નાની નાની વસ્તુ યાદ રાખજો. ચાલો, આવી રીતે ઘરઘડી છે. બરાબર, ઘર્ષણ રહિત સપાટી છે. કેવી છે? ઘર્ષણ રહિત સપાટી છે. ઘર્ષણ વાળા બી દાખલા આવશે ચેપ્ટર 6 માં. ઘર્ષણ રહિત સપાટી છે. ચાલો, 5 kg, આ છે 1 kg. તો આપણને કહે છે A અને T શોધો. A અને T શોધો. બરાબર, અચ્છા, શોર્ટકટ થી એ શોધી નાખું છું. બંને રીતે શીખવાડીશ. A બરાબર F_net/mnet. F શું છે? ગતિ માટે જવાબદાર બળનો ઘટક. તો અહીંયા ગતિ ઘર્ષણ રહિત છે ને યાર. જો આ ના હોત તો આ એમને એમ પડ્યો રહેત, પણ જેવું આ 1 kg લગાડ્યું છે મેં, આ ઘર્ષણ તો લાગવાનું નથી, તો આ સીધું સીધું ખેંચાઈ જશે, તો આ આમ જશે. બરાબર, તો આપણે માની લઈએ કે એ જેટલા પ્રવેગથી આમ જાય છે અને આ એ જેટલા પ્રવેગથી જશે. રિપીટ કરું છું,
કે યાર આ તો 5 kg નું છે, આ તો 1 kg નું છે, 5 ગણું ભારે છે, એવી રીતે કેવી રીતે ખેંચાઈ જશે? ભાઈ ઘર્ષણ બળ છે જ નહીં, ઘર્ષણ બળ જ નથી. વિચારો તમે પોતે, ઘર્ષણ બળ ના હોય તો શું થાય? બરાબર, ઘર્ષણ બળ નથી એટલે સીધે સીધું એ ખેંચાઈ જશે. બરાબર, કારણ કે અહીંયા આને M1 કહું તો M1G નીચે લાગે છે અને આ M2G. અહીંયા જુઓ, તમે કહેશો M2G નહીં લાગે સર? M2G ને સમતોલતું બળ અહીંયા કયું છે? N. તો M2G ગતિ માટે અહીંયા જવાબદાર નથી. તમે પોતે વિચારો ને, ગતિ માટે જવાબદાર માત્ર M1G છે. તો M1G વત્તા Mnet માં બધું જ લેવાનું, 5 વત્તા 1. આ તો અદિશ રાશિ છે, બધું એડ થશે. તો M1G કેટલા છે? 1G 6 kg. તો એ બરાબર થઈ જશે G/6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. G/6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અચ્છા, બંને રીતે શોધી શકો તમે, બહુ ચિંતા કરતા નહીં, બંને રીતે તમે શોધી શકશો. અચ્છા, હવે અહીંયા જો તમે પેલી રીતે શોધવું છે. જો આનું M1 નું FBD બનાવો, કારણ કે તણાવ બળ માટે FBD તો બનાવવું જ પડશે. તો 1 M1 માટે FBD ક્યારે લાગે? સંતુલિત અવસ્થામાં. બરાબર. અચ્છા, શું લાગશે નીચે? M1G. તણાવ બળ જો આનું શોધતું હોય તો અવે ફ્રોમ પોઈન્ટ આમ આવશે. અચ્છા, આ ક્યાં જાય છે? નીચે. તો M એ ક્યાં મૂકવું? M1 એ ઉપર. M1 એ નીચે જાય છે, નીચે જાય છે ને, તો સંતુલિત અવસ્થામાં એટલું જ બળ ઉપર લગાડવું પડશે. તો આ થઈ જશે T1 પ્લસ M1J, M1A બરાબર M1G. ઉપર લાગતું બળ, આને આપી દો સમીકરણ 1. આવી જ રીતે 5 kg નું તમે FBD બનાવો, 2 5 kg નું FBD. તો અહીંયા જુઓ, અહીંયા તણાવ બળના કારણે આ તણાવ બળ આમ લાગશે ને, આના કારણે અવે ફ્રોમ પોઈન્ટ, દોરી ઉપર અવે ફ્રોમ પોઈન્ટ, તો T જે છે એ આમ લાગશે. અચ્છા, હવે જુઓ, આ એ આમ છે તો આને બી સ્થિર લાવવું પડશે, સંતુલિત અવસ્થામાં લાવવું પડશે ને. તો M2 એ આ સાઈડ મૂકી દો, તો T બરાબર M2A. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકી દો. T1 T2 નહીં આવે, T જ આવશે, દોરી એક જ છે ને. બરાબર, તો સમીકરણ M2A ની T બરાબર M2A અહીંયા મૂકી દો. તો M2A M1A M1G. તો અહીંયાથી તમે જોઈ લો, A બરાબર M1G M1 પ્લસ M2. જોઈ લો, આવી ગયું કે નહીં શોર્ટકટ તમારું? બરાબર, કન્સેપ્ટ યાદ રાખો, ગતિ માટે જવાબદાર ઘટક. હવે શું કરો તમે? એ તમારો આવી ગયું છે G/6. તો ગમે તે એક સમીકરણમાં T બરાબર M2 કેટલો છે? 5, અને A કેટલો છે? G/6 ન્યૂટન. 5G/6 ન્યૂટન. G ની જે કિંમત આપી હોય તે મૂકી દો. અચ્છા, ચાલો આગળ વધીએ. હવે શું કે છે? હવે આપણને એક ગરગડી અહીંયા છે અને એક ગરગડી અહીંયા છે. બરાબર. અચ્છા, આ વખતે અહીંયા એક 5 kg નો બ્લોક આવી રીતે છે અને દોરી પછી આવી રીતે નીકળી અને અહીંયાથી આમ જાય છે. બરાબર, આ 2 kg છે. ફરીથી આ સપાટી કેવી છે? ઘર્ષણ રહિત. અત્યારે આમાં તમે ઘર્ષણ રહિત જ લો છો, પછી આગળ છઠ્ઠું ચેપ્ટર ચાલશે તો ઘર્ષણ વાળી બી આવશે, 5મા ચેપ્ટરમાં બી આવશે પાછળથી ઘર્ષણ વાળી. બરાબર. એનીવે, ચાલો એનીવે. અચ્છા, તો 2 kg 2 kg 5 kg દ્રઢ આધાર પર મૂકેલું છે. તો તમે જુઓ, શોર્ટકટ મૂકી દઉં, Fnet અપોન Mnet. Fnet અપોન Mnet. બરાબર. તો અહીંયા જો ગતિ માટે જવાબદાર ઘટક, તમે અહીંયા જુઓ, આને હું M2 કહી દઉં
આને હું m1 કહી દઉં તો આને તો n લાગે છે, તો n બરાબર m2g છે, એનો સંતુલે છે. આ ગતિ માટે જવાબદાર નથી, ગતિ માટે જવાબદાર આ છે. બરાબર, એ જેટલા પ્રવેગથી આ આમ જશે, દૂરી એક જ છે જુઓ, તો આ જશે એ જેટલા પ્રવેગથી આમ. બરાબર, અચ્છા, એક t અહીંયા લાગશે, દૂરી એક જ છે, તો અવે ફ્રોમ પોઈન્ટ t અહીંયા લાગશે. f-નીટમાં માત્ર શું m1g આવશે અને પેલામાં m1 પ્લસ m2 આવશે. તો m1g કેટલા છે ભાઈ? 2g/7. બરાબર, તો a બરાબર 2g/7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2g/7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અચ્છા, હવે આ શોર્ટકટ થઈ ગયું. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે, પણ ઓળખવું પડે કે ગતિ માટે જવાબદાર ઘટકો કયા છે ને કયા નહીં. તણાવ બળ ગતિ માટે જવાબદાર ઘટક નથી. અહીંયા બીજી ટ્રીક, આ બી ગતિ માટે જવાબદાર નથી. બરાબર, અચ્છા, હા, હવે ટી શોધો. 5 kg નું FBD બનાવી દઉં, 5 kg નું FBD બનાવી દઉં છું. બરાબર, તમે પેલી રીતે બી અહીંયા જે આગળની મેથડ હતી એ રીતે બી અહીંયા કરી શકો છો. 5 kg નું FBD બનાવી દઉં છું. FBD હંમેશા કઈ પરિસ્થિતિમાં લાગે? સંતુલિત અવસ્થામાં. તો અહીંયા જો આ સાઈડ T લાગે છે અને પ્રવેગ એનો આમ છે, તો એને સંતુલનમાં લાવવા માટે m2 એ આમ મૂકી દઉં, હા કે ના? તો T બરાબર m2a, તો 5 ગુણ્યા 2g/7, તો 10g/7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ટી મળી ગયો તમને. ટી નો કોઈ શોર્ટકટ વાપરશો ને તમે તો પ્રોબ્લેમમાં મુકાઈ જશો. ટી માટે બનાવો FBD, ટી માટે FBD બનાવો. અચ્છા, ચાલો આગળ વધીએ. હવે આ કાઢી નાખું છું. શરત તો છે જ ત્યાં આગળ. બરાબર, આ તો છે જ, આજના લેક્ચરમાં છે. જ્યારે નહીં હોય ત્યારે એને અલગથી આપણે કહીશું તમને. તો ઓલરાઈટ, આ હતા આપણે જે દાખલાઓ જોયા ને, ફિક્સ પુલીવાળા દાખલા હતા, ફિક્સ ગરગડીવાળા દાખલા હતા. તો અહીંયા હું લખી દઉં છું કે આ જે દાખલાઓની મેથડ હતી એ ફિક્સ પુલી એટલે કે ફિક્સ ગરગડી. પેન ફિક્સ ગરગડી, હલનચલન ન થાય તેવી. બરાબર, ફિક્સ ગરગડીવાળા દાખલા હતા. મૂવેબલ ગરગડીવાળા દાખલા જે છે એનું અલગથી મને લાગે છે હું લેક્ચર કરી લઈશ, કારણ કે ઓલરેડી આ 40 મિનિટનું થઈ ગયું છે. ઓછા દાખલાઓ હતા, પણ કન્સેપ્ચ્યુઅલ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શાંતિથી જોવા અને શાંતિથી અટેન્ડ કરો. આના પછી તરત જ મૂવેબલ ગરગડી, મૂવેબલ એટલે હલનચલન થઈ શકે તેવી ગરગડી હોય તો કેવી રીતે દાખલાઓ ગણવા. અને મેં કીધું તેમ કે સેમ ટુ સેમ દાખલાઓની બીજી મેથડ બી છે, તે પણ આપણે અટેન્ડ કરીશું. તો I hope you have enjoyed this lecture. We'll see you again in next lecture. Until that, stay safe, stay home, and all the very best.